વાઇબ્રન્ટ ગુજરાત સમિટ એ 2 દાયકામાં સમિટ ઓફ સક્સેસ બની ચૂકી છે। આ સફળતામાં ગુજરાતના પાયારૂપ ઉદ્યોગોનો વિશેષ ફાળો રહ્યો છે। સુરતનો હીરા ઉદ્યોગ આવો જ એક ઉદ્યોગ છે જેને રોજગાર સર્જનમાં બહુમૂલ્ય યોગદાન આપ્યું છે। ચાલો રૂબરૂ થઈ ગુજરાતના આ ઝળહળતા ઉદ્યોગના ઉજ્જવલ પાસાઓથી વાકેફ થઈએ। ગુજરાતનો હીરા ઉદ્યોગ ભારતના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર અને વૈશ્વિક હીરા બજારમાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે। ગુજરાતનો જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ વિશ્વભરમાં ઝળહળી રહ્યો છે ત્યારે કદાચ એ જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં 10માંથી 8 હીરા એ ગુજરાતના કુશળ કારીગરોના કૌશલ્યથી નિર્મિત થાય છે। હવે સતત વધતી વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાત સરકારે સુરત ખાતે ડાયમંડ બુર્સની સ્થાપના કરી છે। 6.6 મિલિયન ચોરસ મીટરમાં ફેલાયેલું હીરાનું આ વેપાર કેન્દ્ર વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર છે। ત્યારે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સના લોકાર્પણ અવસરે તેની પ્રશંसा પણ કરી હતી। सूरत की डायमंड इंडस्ट्री पहले से ही 8 लाख से अधिक लोगों को रोजगार दे रही है। अब सूरत डायमंड बुर्स से भी 1.5 लाख साथियों को रोजगार मिलने वाला है नए। मैं डायमंड के व्यापार कारोबार से जुड़े आप सभी साथियों की प्रशंसा करूंगा जिन्होंने इस इंडस्ट्री को नई ऊंचाई देने के लिए दिन रात एक किया। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સુરતના હીરા ઉદ્યોગને કંઈક આ રીતે જ વર્ણવ્યો છે। સુરત કાપડ ઉદ્યોગની સાથે હીરા ઉદ્યોગ માટે પણ પ્રખ્યાત છે। હીરા ઉદ્યોગની આ ચમકને ગ્લોબલ પ્લેટફોર્મ આપીને સુરતની ડાયમંડ સિટીની ઓળખને વિશ્વ સમક્ષ આધુનિક ઓપ સાથે મૂકવાનું સ્વપ્ન આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ સેવ્યું હતું। તો કિરણ ડાયમંડ્સના મેનેજર રાજુભાઈ પટેલે સમજાવે છે કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાતે આ ક્ષેત્રના વિકાસને વેગ આપ્યો। 40 से 42 देश में जाता है माल और इसके हिसाब से अपना गुजरात का भी ग्रोथ बढ़ा। उसमें वाइब्रेंट गुजरात बनाने में साहब ने जितनी डायमंड वाले को भी साथ में रख के काम किया है इसके लिए इतना ग्रोथ बढ़ा है। ત્યારે હીરા નિર્માણ કેન્દ્રમાં કામ કરતા કર્મચારી સૌરભ ગોસ્વામીએ કર્મચારીઓને આપવામાં આવતા પગાર વધારા પર ખુશી પણ વ્યક્ત કરી છે। गुजरात जब से शुरू हुआ हीरा उद्योग में भी बढ़ोतरी हुई है और अच्छे पगार भी हमारा बढ़े है इसके कारण और कमा भी अच्छे लेते हैं। ત્યારે નિષ્ણાંતોના મતે હીરા ઉદ્યોગની જેમ જ ગુજરાતનું જેમ્સ એન્ડ જ્વેલરી પણ વિસ્તારની વ્યાપક સંભાવનાઓ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા।